મૂવીમાં એવું શું છે કે દર્શકોને એ અહીંયા સુધી ખેંચી શકશે થિયેટર સુધી? મૂળ વાર્તાની બહુ જ સરસ મજાની છે, લોકોને ગમે એવી છે. પ્લસ યુએસએના લોકેશન્સ બહુ અદ્ભુત છે, અલગ પરફોર્મન્સ છે. પ્લસ લોકોને જે કનેક્ટ થાય છે વાર્તા, કે અમેરિકામાં જઈને જે પરિસ્થિતિથી લોકો લડી રહ્યા છે અથવા જે રીતે આગળ વધી રહ્યા છે એ બધી રિયાલિટી ચેક તમે જે ન્યૂઝમાં વાંચ્યું હોય કે જોયું હોય એ તમને જોવા મળવાનું છે. સો તમને ખૂબ મજા આવશે. ગીતો બહુ જ સરસ છે, એટલે તમને 100% ઝઘડી રાખશે ને. વંદે ભારત યુએસએ ઇટ્સ આર ઓલ પ્રોજેક્ટ, એટલે હોલસમ પ્રોજેક્ટ છે, તમને બહુ મજા આવશે. સુરતનું ઓડિયન્સ કયા પ્રકારનું છે ગુજરાતી, સ્પેશિયલ ગુજરાતી મૂવીને લઈને? ઓફકોર્સ સુરતનું ઓડિયન્સ ગુજરાતી નાટકો, ફિલ્મો, મ્યુઝિક, સંગીત, ડાયરો ખૂબ સાંભળે છે, ખૂબ જોવે છે, ખૂબ માણે છે. એટલે એમના માટે તો ઇટ્સ અ ટ્રીટ, કારણ કે સરસ ટાઈમે રિલીઝ થઈ રહી છે, થોડો વેકેશન જેવો ટાઈમ છે, ફેસ્ટિવલ ઝોન છે, અને સુરતની ઓડિયન્સ જે પ્રકારની એકદમ ખુશ મિજાજ છે એ પ્રકારની ફિલ્મ પણ છે. ઓકે, લાસ્ટમાં શું મેસેજ આપશો? બસ